Hello friends, today we will see the examples of statements, connectives and statement formulas. First example, translate the statement Jack and Jill went up the hill into symbolic form. એટલે કે આ જે સ્ટેટમેન્ટ આપેલું છે આપણે એને સિમ્બોલિક ફોર્મમાં લખવાનું છે. Let us first define two statements as follows. હવે અહીંયા જે ક્વેશ્ચન આપેલો છે એમાં બે ઓબ્જેક્ટ છે, જેક અને જીલ. એટલે પહેલાં તો આપણે એના માટે સ્ટેટમેન્ટ ડિફાઇન કરવા પડશે, સિમ્પલ સ્ટેટમેન્ટ. ફર્સ્ટ વી ડિફાઇન ફોર જેક, આપણે એને નામ આપી દઈએ પી. એટલે પી સ્ટેટમેન્ટ આપણે ડિફાઇન કરશું, જેક વેન્ટ અપ ધ હિલ. સેમ આપણે ઓબ્જેક્ટ જીલ માટે ડિફાઇન કરશું, એને આપણે નામ આપી દઈએ ક્યુ. તો ક્યુ સ્ટેટમેન્ટ આપણે ડિફાઇન કરશું, જીલ વેન્ટ અપ ધ હિલ. હવે આ બંને ઓબ્જેક્ટ એન્ડથી કનેક્ટ થયેલા છે, તો આપણી પાસે કનેક્ટિવ છે ત્રણ ટાઈપના. એમાંથી એન્ડ માટે આપણે યુઝ કરશું કન્જક્શન. સો the symbolic form of the given statement is conjunction of the statements P and Q. એટલે કે આપણે P અને Q ને કંજક્શનથી કનેક્ટ કરશું. એટલે કંજક્શન માટેનો સિમ્બોલ P અને Q ની વચ્ચે લખવાનો. Hence symbolic form of the given statement is P logical and Q. આ કંજક્શનનો સિમ્બોલ છે. So this is the answer. Second question, consider the statements P, Mark is rich and Q, Mark is happy. એટલે કે આપણે બે સ્ટેટમેન્ટ ડિફાઇન કરીને આપેલા છે, P, Mark is rich. સેકન્ડ સ્ટેટમેન્ટ આપેલું છે Q, Mark is happy. Write the following statement in symbolic form. A, માર્ક ઇઝ પુઅર બટ હેપી. તો આ પી અને ક્યુનો યુઝ કરી અને આપણે આના માટે સિમ્બોલિક ફોર્મ લખવાનું છે. હિયર ધ સ્ટેટમેન્ટ ઇન્ડિકેટ્સ ધેટ માર્ક ઇઝ પુઅર એન્ડ માર્ક ઇઝ હેપી. એટલે કે ક્વેશ્ચન એમાં આપણે બે સિમ્પલ સ્ટેટમેન્ટ આપેલા છે, માર્ક ઇઝ પુઅર અને માર્ક ઇઝ હેપી, અને બંને એન્ડથી કનેક્ટ થયેલા છે. તો પહેલાં આ સિમ્પલ સ્ટેટમેન્ટ આપણે ડિફાઇન કરીએ કે એના માટેનો સિમ્બોલ શું થશે. નાઉ માર્ક ઇઝ પુઅર કેન બી સિમ્બોલાઇઝડ બાય ઓપોઝિટ ઓફ પી. પી સ્ટેટમેન્ટ આપણે આપેલું છે માર્ક ઇઝ રીચ, પણ આપણે જોઈએ છે માર્ક ઇઝ પુઅર, એટલે કે એનું ઓપોઝિટ કેસ જોઈએ છે, રીચનું ઓપોઝિટ જોઈએ છે આપણે પુઅર. એટલે આપણે એને પી સિમ્બોલ નહીં આપી શકીએ, ઓપોઝિટ ઓફ પીનો સિમ્બોલ જે આપણે નેગેશનનો યુઝ કરીએ છીએ એ સિમ્બોલ આપવો પડશે, નોટ પી. Also, Mark is happy can be symbolized by Q itself. હવે Mark is happy જે છે એ Q સ્ટેટમેન્ટમાં આપેલું જ છે, Mark is happy. એટલે એને આપણે Q સિમ્બોલ આપશું. તો હવે આ બંને સિમ્બોલને આપણે સ્ટેટમેન્ટમાં મૂકી દઈએ. સ્ટેટમેન્ટ છે Mark is poor and Mark is happy. તો પહેલાં Mark is poor માટે આપણે અહીં સિમ્બોલ છે નોટ પી, તો એની જગ્યાએ લખી દેવાનો. એન્ડ માટે આપણી પાસે કનેક્ટિવ છે, એન્ડનો સિમ્બોલ લોજિકલ એન્ડ. આ એન્ડ માટે આ સિમ્બોલ આપણે યુઝ કરીએ છીએ. માર્ક ઇઝ હેપી માટે આપણી પાસે સિમ્બોલ છે ક્યુ. So this is the symbolic form of given statement. Hence, symbolic form of the given statement is not P and Q. B, Mark is rich or unhappy. Here, the statement indicates that Mark is rich or Mark is unhappy. એટલે કે બે સિમ્પલ સ્ટેટમેન્ટ છે, માર્ક ઇઝ રીચ અને માર્ક ઇઝ અનહેપી, એને ઓરથી કનેક્ટ કરીને આપેલું છે. તો પહેલાં આ બે જે સિમ્પલ સ્ટેટમેન્ટ છે આપણે એના સિમ્બોલ આપશું.
નાવ માર્ક ઇઝ રીચ કેન બી સિમ્બોલાઇઝડ બાય પી ઇટસેલ્ફ, એટલે કે માર્ક ઇઝ રીચનો સિમ્બોલ થશે પી, બિકોઝ અહીંયા પી સ્ટેટમેન્ટમાં એવું આપેલું જ છે કે માર્ક ઇઝ રીચ, એટલે એને આપણે ડાયરેક્ટ પી જ સિમ્બોલ આપશું. ઓલ્સો માર્ક ઇઝ અનહેપી કેન બી સિમ્બોલાઇઝડ બાય ઓપોઝિટ ઓફ ક્યુ, એટલે કે એને ક્યુના ઓપોઝિટથી સિમ્બોલ આપવો પડશે, બિકોઝ ક્યુ સ્ટેટમેન્ટમાં એવું આપેલું છે કે માર્ક ઇઝ હેપી, આપણે જોઈએ છે માર્ક ઇઝ અનહેપી, એટલે આપણે ક્યુનો ઓપોઝિટ કેસ લેવો પડે, એટલે કે નોટ ક્યુ. તો સ્ટેટમેન્ટમાં આ જે બે સિમ્પલ સ્ટેટમેન્ટના સિમ્બોલ છે એ આપણે ક્વેશ્ચનના સ્ટેટમેન્ટમાં મૂકી દેવાના. ક્વેશ્ચન આપણો છે માર્ક ઇઝ રીચ ઓર માર્ક ઇઝ અનહેપી. તો માર્ક ઇઝ રીચ માટે આપણી પાસે સિમ્બોલ છે પી. ઓર માટે આપણી પાસે સિમ્બોલ છે લોજિકલ ઓર. માર્ક ઇઝ અનહેપી માટે આપણી પાસે સિમ્બોલ છે નોટ ક્યુ, જે અહીંયા આપણે લીધું છે ક્યુનું ઓપોઝિટ. સો ધીસ ઇઝ ધ સિમ્બોલિક ફોર્મ. હેન્સ symbolic form of the given statement is P or not Q. એટલે એનું સિમ્બોલિક ફોર્મ થશે. થર્ડ ક્વેશ્ચન, કન્સ્ટ્રક્ટ ધ ટ્રુથ ટેબલ ફોર ધ સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા P or not Q. એટલે કે આ જે ફોર્મ્યુલા આપેલી છે P or not Q, એનું આપણે ટ્રુથ ટેબલ બનાવવાનું. સોલ્યુશન, ધ ટ્રુથ ટેબલ ફોર ધ ફોર્મ્યુલા P or not Q is as follows. એટલે આ ટ્રુથ ટેબલ બનાવશું. ફોર્મ્યુલામાં બે સ્ટેટમેન્ટ છે P અને Q. તો પહેલા એના માટે કેટલા કેસીસ થશે એ જોઈએ. P માટે પહેલો કેસ P ઇઝ ટ્રુ, ત્યારે Q પાસે બે પોસિબિલિટી, Q ટ્રુ પણ હોય, ફોલ્સ પણ હોય. હવે P માટે સેકન્ડ કેસ P ફોલ્સ હોય ત્યારે અગેન P ફોલ્સ હોય ત્યારે Q પાસે બે પોસિબિલિટી, ટ્રુ ઓર ફોલ્સ. તો આ બંને કેસ એવા છે કે જ્યારે P ની વેલ્યુ ટ્રુ થાય. આ બંને કેસ એવા છે કે જ્યારે P ની વેલ્યુ ફોલ્સ હોય. તો આ ચાર કેસીસ થયા P અને Q ના. તો સૌથી પહેલા આપણે ટર્મ ફાઇન્ડ કરશું નોટ Q. નોટ Q એટલે Q ની ટ્રુથ વેલ્યુ જે છે એના ઉપરથી આપણે નોટ એપ્લાય કરી અને ટ્રુથ વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો આ Q ની ટ્રુથ વેલ્યુ છે. હવે નોટ માટેનો રૂલ છે ઓપોઝિટ ટ્રુથ વેલ્યુ આપે છે. આ બધી ટ્રુથ વેલ્યુ જે છે એની ઓપોઝિટ ટ્રુથ વેલ્યુ લખીએ એટલે નોટ Q ની ટ્રુથ વેલ્યુ થશે. તો Q ની ટ્રુથ વેલ્યુ જે છે એની ઓપોઝિટ ટ્રુથ વેલ્યુ અહીંયા લખવાની. Q ની ટ્રુથ વેલ્યુ પહેલી છે T એટલે F, પછી છે F એટલે T, T એટલે F અને F એટલે T. તો નોટ Q ની ટ્રુથ વેલ્યુ. હવે આપણી ફોર્મ્યુલામાં બે ટર્મ છે P અને નોટ Q. બંનેની વચ્ચે ઓર છે. ઓરનો રૂલ છે બોથ F then F અધરવાઇઝ T. એટલે બંને F તો F નહીતર T. તો આમાં જોવાનું બંને F હોય ત્યાં F લખવાનું, બાકી T લખવાનું. પહેલા કેસમાં બંને F નથી એટલે F નહીં આવે, T આવશે. બીજા કેસમાં બંને F નથી એટલે F નહીં આવે, T આવશે. ત્રીજા કેસમાં બંને F છે એટલે F આવશે. ચોથા કેસમાં પણ બંને F નથી એટલે T આવશે. So this is the truth table of P or not Q અને આ એની truth value. Question 4. Construct the truth table for the statement formula given by P or Q and R. Solution. The truth table for the formula P or Q and R is as follows. એટલે આપણે એનું truth table બનાવશું. ફોર્મ્યુલામાં ત્રણ સ્ટેટમેન્ટ છે P, Q અને R. તો પહેલા એના કેસ ડિસ્કસ કરો લઈએ. ફર્સ્ટ કેસ P માટે લઈએ કે P ટ્રુ હોય ત્યારે. તો P ઇઝ ટ્રુ. ત્યારે Q પાસે બે પોસિબિલિટી, ટ્રુ હોય અથવા તો ફોલ્સ હોય. નેક્સ્ટ જ્યારે Q ટ્રુ હશે ત્યારે R માટે બે પોસિબિલિટી થશે,
એટલે કે અહીંયા આર ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. અગેન ક્યુ ફોલ્સ હશે ત્યારે આર માટે બે પોસિબિલિટી થશે, આર ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. તો આ બે કેસ એવા છે કે જ્યારે ક્યુ આપણે ટ્રુ રાખીએ છીએ, આ બે કેસ એવા છે કે જ્યારે ક્યુ આપણે ફોલ્સ રાખીએ છીએ, અને આ ચાર કેસ એવા થશે કમ્બાઇન કે જ્યારે પીની વેલ્યુ ટ્રુ હોય. So this is the first four case when P is true. Same we can find the cases when P is false. તો P માટે second case P is false, ત્યારે Q માટે બે possibility, Q is true or Q is false. Again Q is true તો R માટે બે cases, R is true, R is false. Q false હોય ત્યારે R માટે બે possibility, R is true, R is false. તો આ બે કેસ Q ના ટ્રુ માટે, આ બે કેસ Q ના ફોલ્સ માટે, અને ચાર કેસ કે P જ્યારે ફોલ્સ હોય. તો આ ટોટલ કેસીસ થયા P, Q અને R ત્રણ સ્ટેટમેન્ટ હોય ત્યારે. હવે આપણે ફોર્મ્યુલા માટે ફાઇન્ડ કરીએ. તો પહેલાં આપણે આ પાર્ટ ફાઇન્ડ કરશું, Q એન્ડ R. તો Q એન્ડ R માં બે ટર્મ છે, Q અને R, બંનેની વચ્ચે એન્ડ છે. તો એન્ડનો રૂલ બોથ T ધેન T અધરવાઇઝ F. તો બંને જ્યારે તમને T દેખાય ત્યારે તમારે T લખવાનું, અધરવાઇઝ F. ફર્સ્ટ કેસમાં બંને T તો અહીંયા T આવશે, સેકન્ડ કેસમાં બંને T નથી એટલે F, થર્ડમાં બંને T નથી F. તો જ્યારે બંને T દેખાય ત્યારે જ તમારે T લખવાનું, બાકી F અત્યારે નથી તો F. હવે નેક્સ્ટ કેસમાં બંને T છે એટલે T, બંને T નથી એટલે F, અગેન બંને T નથી એટલે F, લાસ્ટમાં બંને F છે એટલે F. સો Q એન્ડ R આવી રીતે ફાઇન્ડ થાય. નેક્સ્ટ હવે આપણે ફોર્મ્યુલા જ આખી જોઈએ શું થશે એની ટ્રુથ વેલ્યુ. એમાં બે ટર્મ છે P અને સેકન્ડ ટર્મ છે Q એન્ડ R, એટલે કે આ ફર્સ્ટ ટર્મ, આ સેકન્ડ ટર્મ, બંનેની વચ્ચે ઓર છે. તો ઓર માટેનો રૂલ બોથ F ધેન F અધરવાઇઝ T, એટલે કે જો બંને F, બંને ટર્મ F ટ્રુથ વેલ્યુ આપે ત્યારે અહીંયા F લખવાનું, બાકી T. તો ફર્સ્ટ કેસમાં બંને T એટલે T, સેકન્ડ કેસમાં T અને F છે, બંને F નથી થતા એટલે F નહીં મૂકશું, T. જ્યારે તમને બંનેમાં F દેખાય ત્યારે તમારે F મૂકવાનું, બાકી T. થર્ડ કેસમાં બંને F નથી એટલે T, ફોર્થ કેસમાં બંને F નથી T, નેક્સ્ટ બંને F નથી એટલે T. યસ, અહીંયા બંનેની વેલ્યુ F છે, P અને Q એન્ડ R ની બંનેની વેલ્યુ F એટલે અહીંયા આવશે F. નેક્સ્ટ કેસમાં પણ એવું જ છે, બંને F છે એટલે F, લાસ્ટ કેસમાં પણ બંને F એટલે F. સો ધીસ ઇઝ ધ ટ્રુથ ટેબલ ઓફ P or Q and R, અને આ એની ટ્રુથ વેલ્યુ. Fifth question, given the truth values of P and Q as T and those of R and S at F, એટલે કે P અને Q બે સ્ટેટમેન્ટની ટ્રુથ વેલ્યુ અહીંયા ફિક્સ કરીને આપી છે કે ટ્રુ જ છે. R અને S આ બંને સ્ટેટમેન્ટની ટ્રુથ વેલ્યુ આપણે ફોલ્સ લેવાની, એટલે કે ટ્રુથ વેલ્યુ ફિક્સ કરેલી છે. ફાઇન્ડ ધ ટ્રુથ વેલ્યુ ફોર ધ ફોર્મ્યુલા. તો આપણે આ ફોર્મ્યુલાની ટ્રુથ વેલ્યુ શું થશે ફાઇન્ડ કરવાનું. Here we are given the truth values of P and Q as T, એટલે કે P અને Q માટે ફિક્સ ટ્રુથ વેલ્યુ છે T, and those of R and S as F, એટલે કે R અને S ની ટ્રુથ વેલ્યુ ફિક્સ કરીને આપેલી છે F. Substituting these truth values in P and Q and R, or not P or Q and R or S, એટલે કે આ જે સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા છે એમાં આ બધી જે ટ્રુથ વેલ્યુ આપેલી છે ફિક્સ કરીને એ આપણે સબસ્ટિટ્યુટ કરવાની. યસ, સો હિયર વી હેવ સબસ્ટિટ્યુટેડ ધ વેલ્યુ. P માટે T આપેલું છે, Q માટે T, R માટે F, P માટે અગેન T, Q માટે T, R માટે F, S માટે F, જે અહીંયા આપેલી છે ફિક્સ કરીને. નાવ વી વિલ સિમ્પ્લિફાય ધીસ. આપણે આને સિમ્પ્લિફાય કરશું. તો અહીંયા બે ઓપરેટર છે, એક એન્ડ અને ઓર. તો પહેલાં જોઈએ કે એન્ડ અને ઓર માટે શું થાય ટ્રુથ વેલ્યુનો રૂલ. એન્ડ માટે બોથ T ધેન T અધરવાઇઝ F, ઓર માટે બોથ F ધેન F અધરવાઇઝ T. યસ, તો
ટી એન્ડ એફ, આ ટર્મ છે ટી એન્ડ એફ, તો એન્ડ માટે બંને ટી થવા જોઈએ, અહીંયા બંને ટી નથી, એટલે બંને ટી હોય તો ટી લખવાનું, અધરવાઇઝ એફ. બંને ટી નથી એટલે અહીંયા આપણે લખશું એફ. બ્રેકેટ ઓવર, or as it is, not as it is. અગેન અહીંયા ઓર આવે છે, ટી ઓર ટી, એટલે ઓર માટે બોથ એફ ધેન એફ, અધરવાઇઝ ટી. તો બંને એફ હોય તો એફ લખવાનું, પણ બંને એફ નથી એટલે આપણે લખશું ટી. એન્ડ ઇટ ઇઝ, અગેન અહીંયા ઓપરેટર આવે છે ઓર. ઓર માટે રૂલ છે બોથ એફ ધેન એફ, અધરવાઇઝ ટી. તો બંને એફ જ છે તો આ રૂલ પ્રમાણે એફ થશે એની વેલ્યુ. અગેન આપણે સિમ્પ્લિફાઈ આપીએ એન્ડ અને ઓરના રૂલ પ્રમાણે, તો અહીંયા એન્ડ છે, એન્ડ એટલે બંને ટી તો ટી, પણ બંને ટી નથી એટલે એફ થશે એની વેલ્યુ. ઓર એઝ ઇટ ઇઝ, નોટ એઝ ઇટ ઇઝ, યસ. અહીંયા છે એન્ડ, તો એન્ડ માટે છે બોથ ટી ધેન ટી, અધરવાઇઝ એફ, પણ બંને ટી નથી. જો બંને ટી હોય તો ટી આવશે, અધરવાઇઝ એફ, પણ બંને ટી નથી એટલે એફ. એફ એઝ ઇટ ઇઝ, ઓર એઝ ઇટ ઇઝ, યસ. હવે અહીંયા છે નોટ, તો નોટ માટેનો રૂલ છે ઓપોઝિટ ટ્રુથ વેલ્યુ, એટલે કે નોટ એપ્લાય કરો તો ટી હોય તો એફ થઈ જાય, એફ હોય તો ટી. અહીંયા એફ છે એટલે થશે ટી. અને લાસ્ટમાં એફ ઓર ટી, તો ઓર માટેનો રૂલ છે બોથ એફ ધેન એફ, પણ અહીંયા બોથ એફ નથી એટલે એફ નહીં આવે પણ આવશે ટી. સો truth value of given formula is t.